સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 4 ધોરણ 8 વૃક્ષારે 1 મીટર 2 મીટર અને 1.5 મીટર માપપટ્ટીવાળી પેટીને બહારથી રંગ કરવાનો છે. માટે જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યું હશે? આ પેટી કેવા આકારની છે? આ પેટી કેવા આકારની છે? બોલો. લંબઘન. બરાબર છે. જોરથી બોલવાનું. બરાબર. તો પેટી એ લંબઘન છે. લંબઘનને આપણને ખબર છે લંબઘનની 6 સપાટી આવે. તળિયાના ભાગનું પૃષ્ઠફળ શોધવાનું નથી, કેમ કે તળિયા એ રંગકામ કરવામાં આવતું નથી, એટલે રંગકામ કરેલ ભાગને જ પૃષ્ઠફળ શોધવાનું છે. માટે 5 ભાગનું પૃષ્ઠફળ શોધવાનું છે. હવે 5 ભાગ એટલે પાછળની આ 1, આ 2, આ 3 અને પાછળ 1, 4, કુલ 4 ભાગનું પૃષ્ઠફળનું સૂત્ર આપણી પાસે છે લંબઘનના પૃષ્ઠફળનું. તે આપણે લખી લઈએ. તો એટલે લખીશું પેટીના રંગકામ કરેલ ભાગનું પૃષ્ઠફળ બરાબર લંબઘનના પાર્શ્વ ભાગનું પૃષ્ઠફળ, પાર્શ્વ એટલે પાછળ, વત્તા લંબચોરસનું પૃષ્ઠફળ લઈશું. કેમ કે પાર્શ્વ ભાગની પાછળના ભાગનું પૃષ્ઠફળ લઈએ તો કેટલી બાજુ થાય છે? 4. આપણે જોયું 1, 2, 3 ને 4. જ્યારે એની સામેનો ભાગ છે તે લંબચોરસ આકારનો છે, માટે લંબચોરસનું પૃષ્ઠફળ. તો આપણે આટલા ભાગનું પૃષ્ઠફળ એટલે કે 5 ભાગનું પૃષ્ઠફળ શોધીશું તો પેટીના રંગકામ કરેલ ભાગનું પૃષ્ઠફળ મળી જશે. લંબઘનના પાર્શ્વ ભાગનું પૃષ્ઠફળની હું સમજ પણ આપેલી છે અને ચોપડીમાં 107 નંબરના પાના પર આપેલું છે. એ સૂત્ર છે 2h કૌંસમાં l ગુણ્યા b, l વત્તા b, અને લંબચોરસનું પૃષ્ઠફળનું સૂત્ર થશે l ગુણ્યા b. હવે આટલે આપણને કિંમત નથી આપેલી છે પણ આપણે લખી નથી, આપણે લખી લઈએ લંબાઈ l બરાબર, આ લંબાઈ લઈશું l બરાબર 1 મીટર, પહોળાઈ b બરાબર 2 મીટર, આપણે આ લઈશું પહોળાઈ b 2 મીટર, અને ઊંચાઈ લઈશું આપણે h બરાબર 1.5 મીટર. તો 3 કિંમત મળી ગઈ. હવે આપણે આ કિંમત મૂકી દઈએ. સાવ સહેલો દાખલો છે. 2 ગુણ્યા ઊંચાઈ h આપણી પાસે છે 1.5 મીટર, ગુણ્યા l આપણી પાસે છે 1 મીટર, b આપણી પાસે છે 2 મીટર, વત્તા l આપણી પાસે છે 1 મીટર, ગુણ્યા b આપણી પાસે છે 2 મીટર. બધી કિંમત મૂકી દીધી આપણે. બરાબર, બધી કિંમત મુકાઈ ગઈ છે, પણ ફરીથી આપણે કિંમત મૂકી દઈએ. l બરાબર છે આપણી પાસે 1 મીટર, b બરાબર છે આપણી પાસે 2 મીટર, વત્તા l બરાબર છે 1 મીટર ને b બરાબર છે 2 મીટર. ચાલો, હવે આ બધાનો આપણે શું, જ્યાં ગુણાકાર કરવાનો છે ત્યાં ગુણાકાર કરીશું ને જ્યાં સરવાળો કરવાનો છે ત્યાં સરવાળો કરીશું. તો તમે જોઈ શકો છો 1.5 અને 2 નો શું થશે? ગુણાકાર થશે. તો આપણે દશાંશ ચિહ્ન ભૂલી જઈએ તો આપણને 15 દેખાય છે. તો 15 એટલે 15 દુ 30. 30 ના છેદમાં દશાંશ ચિહ્ન દૂર કર્યું એટલે 10 છેદમાં લખાશે. તો 10 તરી 30. તો 10 કેન્સલ. તો આપણી પાસે શું બચે છે? 3 ખાલી. એટલે આપણે 1.5 ગુણ્યા 2 કરીશું તો આપણો જવાબ આવશે 3 મીટર. કેટલા મીટર? 3 મીટર. તો આપણે લખી દીધો 3 મીટર, ગુણ્યા 1 મીટર વત્તા 2 મીટર. આ બંનેનો શું થશે? સરવાળો થશે. એટલે 1 મીટર વત્તા 2 મીટર 3 મીટર, પછી વત્તા એટલે જુઓ 1 મીટર ગુણ્યા એટલે ગુણાકાર છે, માટે 1 મીટર ગુણ્યા 2 મીટર બરાબર 2 એકુ 2 મીટર ગુણ્યા મીટર, 2 વાર લખાશે.
તો આપણને બધું મળી ગયું. ચાલો 3 વાર 9 મીટરનો 2 ઘાત, કેમ કે મીટર 2 વાર છે. એ જ રીતે વત્તા 2 મીટરનો 2 ઘાત, તો 9 + 2 11 થાય. માટે આપણને મળી ગયું પેટીના રંગકામ કરેલ ભાગનું પૃષ્ઠફળ કેટલું મળ્યું? 11 મીટરનો 2 ઘાત. ચોરસ મીટર પણ તમે લખી શકો.